બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર તો ડુંગળી ફળિયા વિસ્તારમાં કચરો સળગાવતા ગોડાઉનમાં આગ લાગી છે। પવનના કારણે આગના તણખા ગોડાઉનમાં આગ લાગી છે। તેના કારણે જે તણખા છે તે ઉડતા આગ લાગી। આગ લાગવાના કારણે આજુબાજુના 5 થી 6 ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયા છે। મોડી રાત્રિની આ ઘટના છે। ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને સવાર સુધીમાં આગ પર કાબુ મેળવ્યો છે। તો વાપીથી આ મહત્વના સમાચાર છે। ડુંગળી ફળિયામાં આગ લાગી। પવનના કારણે આગના તણખા ગોદામ તરફ જતા ગોડાઉનમાં આગ લાગી હતી। આગ લાગવાના કારણે આજુબાજુના 5 થી 6 ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયા છે। જીએસટી ઉપર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। મોડી રાત્રિની આ ઘટના છે, જ્યારે ફાયર ફાઇટરની ટીમ પહોંચતા ઘટના સ્થળ પર અને તેમણે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જો કે સવાર સુધીમાં આગ પર કાબુ મેળવી લેવાયો છે। કેટલું નુકસાન થયું છે તેને લઈને હાલમાં કોઈ અહેવાલ નથી, પરંતુ વાપીના ડુંગળી ફળિયા વિસ્તારની આ ઘટના, જ્યાં કચરો સળગાવતા આગની ઘટના સામે આવી। પવનના કારણે આગના તણખા ગોડાઉન તરફ જતા ગોડાઉનમાં આગ લાગી હતી અને આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુના 5 થી 6 ગોડાઉનમાં પણ આગ લાગી ગઈ। જો કે ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા મુરાદ। આગની ઘટના સામે આવી છે, શું વિગત છે? જી, ગત મોડી રાત્રે ડુંગળી ફળિયા વિસ્તાર છે વાપીનો, ત્યાં સામાન્ય કચરો બાળવા થતા ગોડાઉનમાં તણખા ઉઠતા આગ લાગી હતી અને ગોડાઉનમાં આગ લાગતા આજુબાજુના 4 થી 5 ગોડાઉન બળીને ખાક થઈ ગયા હતા। આ બાબતે ફાયર વિભાગને જાણ થતા 4 થી 5 ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી અને ઇમરજન્સી સેવા તેમજ પોલીસ આવી અને રસ્તો કોર્ડન કરી અને રસ્તો બંધ કરાવેલો હતો। જી આભાર મુરાદ, માહિતી આપવા માટે।